પ્રમાણે સ્ત્રીના ચરિત્રને કોઈ સમજી શકતું નથી। આચાર્ય ચાણક્યએ મહિલાઓ વિશે કેટલીક એવી વાતો જણાવી છે જેને જાણીને તમે કોઈ પણ ચરિત્રહીન સ્ત્રીના પ્રેમમાં નહીં પડી શકો। મહિલાઓ વિશે એવી ઘણી વાતો કહેવામાં આવી છે જેને જાણીને તમે કોઈ પણ ચરિત્રહીન મહિલાને સરળતાથી ઓળખી શકો છો। તો ચાલો જાણીએ ચાણક્ય નીતિની મહિલાઓ વિશે। જે સ્ત્રીની ગરદન ટૂંકી હોય છે તે તેના કોઈ પણ નિર્ણય માટે અન્ય પર નિર્ભર હોય છે, જ્યારે જે સ્ત્રીની ગરદનની લંબાઈ 4 આંગળીઓથી વધુ હોય છે તે તેના પોતાના વંશનો વિનાશ લાવે છે। સપાટ ગરદનવાળી મહિલાઓની વિશેષતા એ છે કે તેમનો સ્વભાવ અત્યંત ક્રોધી અને ક્રૂર હોય છે। જે સ્ત્રી હસતી વખતે તેના ગાલ પર ડિમ્પલ હોય છે તેનું પાત્ર સારું નથી હોતું। જે સ્ત્રીની આંખો પીળી અને થોડી ડરેલી હોય છે તેનો સ્વભાવ ખૂબ જ ખરાબ હોય છે। રમતિયાળ અને ભૂખરી આંખો ધરાવતી સ્ત્રીઓ ખૂબ જ સારા સ્વભાવની સ્ત્રીઓ હોય છે। જો હાથની નસોમાં ફૂગ હોય, હથેળીના આકારમાં તફાવત હોય અને જો તે સપાટ હોય તો આવી સ્ત્રીઓ જીવનભર સુખ અને સંપત્તિથી વંચિત રહે છે। જે સ્ત્રીની હથેળી પર કોઈ હિંસક પ્રાણી કે પક્ષી જેવા કે કાગડો, ઘુવડ, સાપ, વરુ વગેરેનું પ્રતીક હોય તો આવી સ્ત્રીઓ અન્ય લોકો માટે દુઃખનું કારણ બને છે। જે મહિલાઓના કાનમાં ઘણા વાળ હોય છે અને તેમનો આકાર અસમાન હોય છે, આવી મહિલાઓ ઘરમાં પરેશાનીઓ ઊભી કરે છે। જાડા, લાંબા અને પહોળા દાંત જે બહાર નીકળવા લાગે છે તો આવી સ્ત્રીના જીવનમાં હંમેશા દુઃખના વાદળો છવાયેલા રહે છે। તો મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। તો પછીના વિડીયોમાં મળીશું, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો।